નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ચીન સરહદથી લઈને સોશિયલ મીડિયા સુધી ભારતની વિરુદ્ધ કાવતરા રચતું રહે છે. ચીનના કાવતરા વિશે હજારો પુસ્તકો લખાઈ શકે છે. જોકે આજે અમે ચીનના એક ખતરનાક કાવતરાની વાત કરીશું, જેની સીધી અસર કરોડો ભારતીયોએ ભોગવી છે. શું છે આ કાવતરું અને કેવી રીતે થયો એનો પર્દાફાશ, આ વિશે અમે વિગતે વાત કરીશું. શેરબજાર બુલ અને બેરની ગેમ હોવાનું કહેવાય છે. બુલ એટલે તેજી અને બેર એટલે મંદી. જોકે ભારતીય શેરબજારમાં ચાઇનીઝ ડ્રેગનની પણ એન્ટ્રી થઈ અને એણે ભારતીય બુલને કપટથી ફટકાર લગાવી. આ મામલો અદાણી ગ્રુપ વિરુદ્ધ હિન્ડનબર્ગનો છે. તમને અચૂક ખ્યાલ હશે કે અમેરિકાના શોર્ટ સેલર હિન્ડનબર્ગે અદાણી ગ્રુપની વિરુદ્ધ ગંભીર આરોપો મૂક્યા હતા. અદાણીના શેરોની કિંમતો ખોટી રીતે વધારવામાં આવી હોવાનો પણ એક આરોપ હતો. આવા આરોપોનું લિસ્ટ આમ જોવા જઈએ તો ખાસું લાંબુ હતું. આવા આરોપોના કારણે ભારતીય શેર બજારો ધ્રુજવા લાગ્યા. અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં જાણે કિંમતોમાં ઘટાડો માટે સ્પર્ધા ચાલી રહી હતી. ભારતીય રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ડૂબી ગયા હતા. હવે આ મામલે તપાસ કરાતા બહાર આવ્યું છે કે ખરું વિલન તો ચીન જ છે. આ મામલે સેબીએ તપાસ કરી. સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીનું મૂળ કામ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે. એટલે કે સામાન્ય ભારતીયો શેરબજારમાં રોકાણ કરે તો તેમની સાથે કંઈ પણ ખોટું ન થવું જોઈએ. એટલે કે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થવી જોઈએ. વિદેશી ગ્રુપ હિન્ડનબર્ગે રિસર્ચે અદાણી ગ્રુપની વિરુદ્ધ ગંભીર આરોપો મૂક્યા, જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ભારે કડાકો બોલાયો હતો, જેના લીધે આખરે ભારતીય રોકાણકારોએ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. સ્વાભાવિક રીતે આવી સ્થિતિમાં સેબી તપાસ કરી. હવે આ જ તપાસમાં ગંભીર હકીકતો બહાર આવી છે. આ સમગ્ર પ્રકરણમાં અનેક વિલન છે. મૂળ વાત એટલી છે કે હિન્ડનબર્ગે ભારતીય રોકાણકારોના ભોગે કમાણી કરી. એ સિવાય ચીને પણ એનો બદ ઇરાદો પાર પાડ્યો. આખી વાતને શરૂઆતથી સમજીએ. હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર ગંભીર આરોપો મૂકતો એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટમાં અનેક આરોપ મૂકવામાં આવ્યા હતા. અમેરિકાના શોર્ટ સેલર હિન્ડનબર્ગે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપે માત્ર કાગળ પર રહેલી કંપનીઓ દ્વારા સ્ટોક્સમાં ગરબડ કરી છે. એ સિવાય ઓડિટની કામગીરી અને દેવાની વિગતો આપવામાં એમ અનેક મામલે અદાણીએ ગરબડ કરી હોવાના આરોપો મૂકવામાં આવ્યા હતા. સૌથી પહેલાં હિન્ડનબર્ગે ભારતીય રોકાણકારોના ભોગે કેવી રીતે કમાણી કરી એની વાત. શેરબજારમાં રોકાણકારો કોઈ કંપનીમાં રોકાણ કરે તો એક સિમ્પલ રણનીતિ હોય. ઓછા ભાવે શેર ખરીદીને વધારે ભાવે વેચી દેવાના. એટલે કે જે ડિફરન્સ આવે એ નફો કહેવાય. હવે એનાથી સાવ વિરુદ્ધ પણ એક સ્ટ્રેટેજી છે, જેને શોર્ટ સેલિંગ કહેવામાં આવે છે. આ સ્ટ્રેટેજીમાં શેરોના ભાવ ઘટે તો ફાયદો થાય છે. સ્વાભાવિક રીતે તમને કદાચ સવાલ થાય કે મોંઘી વસ્તુ લઈને સસ્તા ભાવે વેચવાથી કેવી રીતે કમાણી થાય? આ જ તો શોર્ટ સેલિંગની કમાલ છે. આ ખેલમાં સૌથી પહેલાં જાણકારી મેળવવામાં આવે છે કે કઈ કંપનીના સ્ટોક્સમાં ઘટાડો થવાની શક્યતા છે. આ વાતને અમે એક ઉદાહરણથી સમજાવીશું, જેથી ખ્યાલ આવે કે હિન્ડનબર્ગે કેવી રીતે કમાણી કરી હતી. કોઈ રોકાણકારને XYZ કંપનીના સ્ટોકની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા જણાય. એટલે કે તે કોઈ બ્રોકર પાસેથી આ કંપનીના 10 શેર ઉધાર મેળવે. ઉધાર મેળવ્યા બાદ આ વ્યક્તિ તાત્કાલિક એ 10 શેર માર્કેટની કિંમતે વેચી દે. ધારો કે એક શેરની કિંમત 100 રૂપિયા છે, એટલે આ રોકાણકારે 1000 રૂપિયા ચૂકવ્યા. હવે રોકાણકારના અંદાજ મુજબ શેરના ભાવ ઘટીને 80 રૂપિયા થઈ જાય. એટલે આ રોકાણકાર એ 80 રૂપિયાના ભાવે 10 શેર ખરીદે. એટલે એની કિંમત 800 રૂપિયા થાય.
હવે આ રોકાણકારે જેની પાસેથી શેર ખરીદ્યા હતા તેને તે પાછા આપી દે. આ રીતે એનો એગ્રીમેન્ટ પૂરો થતો દેખાય. આ રોકાણકારે 1,000 રૂપિયાના ભાવે શેર વેચ્યા એટલે તેની પાસે 1,000 રૂપિયા આવ્યા અને 800 રૂપિયાના ભાવે લઈને પાછા બ્રોકરને આપ્યા એટલે 200 રૂપિયાનો પ્રોફિટ થયો કહેવાય. જો કોઈ રોકાણકારને ખ્યાલ આવે કે કોઈ કંપનીના સ્ટોક્સ ઘટશે એટલે કે શોર્ટ સેલ કરે. જો કે હિન્ડનબર્ગના કેસમાં તો એણે અદાણી ગ્રુપની વિરુદ્ધ ગંભીર આરોપો મૂક્યા. એટલે કે અદાણી ગ્રુપની કંપનીઓના સ્ટોક્સના ભાવ ઇરાદાપૂર્વક ઘટાડવામાં આવ્યા. એટલે એણે શોર્ટ સેલિંગ દ્વારા તગડી કમાણી કરી. હિન્ડનબર્ગે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે આ રીતે અદાણીના સ્ટોક્સમાં શોર્ટ સેલિંગ દ્વારા એણે લગભગ 35 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હિન્ડનબર્ગે એ સિવાય પણ અદાણીના સ્ટોક્સની કિંમતો ઘટાડીને બીજો ફાયદો મેળવ્યો છે. સેબીના રિપોર્ટથી એનો ખ્યાલ આવે છે. હિન્ડનબર્ગે અદાણી ગ્રુપ પર આરોપો મૂકતો રિપોર્ટ બહાર પાડ્યો. એના 2 મહિના પહેલાં જ એણે એની કોપી એક ક્લાયન્ટને આપી હતી જેથી એ ક્લાયન્ટ પણ શોર્ટ સેલિંગ કરી શકે. સ્વાભાવિક રીતે આ ક્લાયન્ટે પણ હિન્ડનબર્ગને કમિશન આપ્યું હશે. આ લોકોએ અદાણી ગ્રુપની કંપનીઓના સ્ટોક્સની કિંમત ઘટાડી જેનાથી સ્વાભાવિક રીતે ભારતીય રોકાણકારોને નુકસાન થયું જ્યારે હિન્ડનબર્ગ અને એની સાથે જોડાયેલી કંપનીઓને મોટો ફાયદો થયો. એટલે હિન્ડનબર્ગને માત્ર 35 કરોડ રૂપિયાનો પ્રોફિટ નહીં થયો હોય બલકે એણે એનાથી પણ અનેક ઘણા રૂપિયા મેળવ્યા હોઈ શકે છે. સ્વાભાવિક રીતે આ એક ફ્રોડ જ છે. જો કે હવે આ સમગ્ર મામલે સનસનાટી ભર્યો આરોપ મૂકવામાં આવ્યો છે. જાણીતા વકીલ મહેશ જેઠમલાણીએ આરોપ મૂક્યો છે કે ચીનની સાથે કનેક્શન ધરાવતા એક બિઝનેસમેને હિન્ડનબર્ગ પાસેથી આ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. જેઠમલાણીએ દાવો કર્યો છે કે ચીની જાસૂસ એનલા ચેંગ અને એના પતિ માર્ક કિંગડને આ હિન્ડનબર્ગ રિસર્ચની ટીમને હાયર કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં એક ઇન્ડિયન બેંકનું નામ પણ આવ્યું છે. અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં શોર્ટ સેલિંગ માટે ટ્રેડિંગ એકાઉન્ટ બનાવવા આ ગેંગે કોટક મહિન્દ્રા ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડનો ઉપયોગ કર્યો હતો. સેબીએ ભારતીય રોકાણકારોને નુકસાન પહોંચાડવાના બદલ હિન્ડનબર્ગને 46 પાનાની શોકોઝ નોટિસ ફટકારી છે. આ સમગ્ર પ્રકરણમાં ચાઇનીઝ જાસૂસ એનલા ચેંગની વિશેષ ભૂમિકા છે. અમે તમને એના વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અદાણી હિન્ડનબર્ગ કેસમાં ચીની કનેક્શનની વિગતો બહાર આવતા જ આખો મામલો જાણે કોઈ સ્પાય થ્રિલર જેવો રોમાંચક થઈ ગયો છે. ચીન આખી દુનિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચલાવે છે જેના માટે ચીન બેલ્ટ એન્ડ રોડ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે. આ પ્રોગ્રામ હેઠળ દુનિયાભરના દેશોમાં ચીન પોર્ટ, બ્રિજ અને રોડ વિકસાવી રહ્યું છે. બીજી તરફ અદાણી ગ્રુપ પણ દેશમાં જ નહીં વિદેશોમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથ પર લે છે જેના કારણે જ ચીન અને અદાણી ગ્રુપ અનેક વખત આમને સામને આવી જાય છે. તેમના બિઝનેસ હિતો ટકરાયા છે. જેમ કે ઇઝરાયલમાં હાઇફાના એક પોર્ટને ઓપરેટ કરવા માટે અદાણી ગ્રુપ અને ચીની કંપનીઓની વચ્ચે સ્પર્ધા જામી હતી. જો કે આખરે અદાણીને આ પોર્ટ મળી. સ્વાભાવિક રીતે ચીન અકળાઈ જાય. ઇઝરાયલના હાઇફામાં 2021માં એક પોર્ટનું મેનેજમેન્ટ ચીને પોતાના હાથમાં લીધું હતું જે ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોગ્રામનો ભાગ છે. હવે હાઇફામાં ચાઇનીઝ પોર્ટથી નજીકમાં જ બીજું એક પોર્ટ પણ છે જે પોર્ટ પણ ચીન પોતે હસ્તક લેવા ઈચ્છતું હતું. જો કે અદાણીએ આ પોર્ટનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લીધું છે. વાસ્તવમાં ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોગ્રામના જવાબમાં ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર બન્યો છે. આ કોરિડોરમાં અદાણીનું પોર્ટ મહત્ત્વનો ભાગ છે. આ કોરિડોર ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો મોટો પડકાર છે. માત્ર હાઇફાના આ પોર્ટની વાત નથી. અત્યારે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારમાં ચીનનું જ વર્ચસ્વ છે. જોકે કેરળમાં વિઝન ઝેમમાં અદાણીનું નવું પોર્ટ
દરિયાઈ વેપારમાં ચીનને ટક્કર આપશે, જેના લીધે પણ ચીનને અદાણી સામે વાંધો છે. શ્રીલંકામાં કન્ટેનર ટર્મિનલ માટે પણ ચીન અને અદાણી ગ્રુપની વચ્ચે સ્પર્ધા હતી. સ્વાભાવિક રીતે અદાણી ગ્રુપની જીત થઈ. હવે હિન્ડનબર્ગે અદાણી ગ્રુપ પર આરોપ તો મૂક્યા કે ભારતમાંથી કોંગ્રેસ સહિત અનેક પક્ષોના નેતાઓ કેન્દ્ર સરકાર પર તૂટી પડ્યા. સડકથી લઈને સંસદ સુધી હંગામો મચાવવામાં આવ્યો હતો. જોકે અમેરિકાએ પણ હિન્ડનબર્ગ દ્વારા અદાણી પર મૂકવામાં આવેલા આરોપોની તપાસ કરી હતી, જેમાં બહાર આવ્યું હતું કે હિન્ડનબર્ગે મૂકેલા આરોપો સાચા નથી. હવે તમને સ્વાભાવિક રીતે સવાલ થાય કે શા માટે અદાણી ગ્રુપના મામલે અમેરિકાએ તપાસ કરવાની જરૂર પડે. વાસ્તવમાં અમેરિકાએ શ્રીલંકામાં કન્ટેનર ટર્મિનલ માટે અદાણી ગ્રુપને $55.30 કરોડ એટલે કે $46.11 અબજ રૂપિયાની લોન આપવાની હતી. સ્વાભાવિક રીતે લોન આપનાર બધી જ ખરાઈ કરે, એટલે જ અમેરિકાની એજન્સી ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશને અદાણી ગ્રુપની પૂરેપૂરી તપાસ કરી હતી. ટૂંકમાં અમારો કહેવાનો અર્થ એટલો જ છે કે અદાણી ગ્રુપે બિઝનેસમાં ચીનને પછાડ્યું, એટલે ચીને અદાણી ગ્રુપની વિરુદ્ધ એક મોટું કાવતરું રચ્યું. ચીની જાસૂસ એંગલા ચેંગે આ કાવતરું પાર પાડ્યું હતું. તેનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. તે અમેરિકામાં સૂપ ચાઇના નામનો એક પ્રોજેક્ટ ચલાવતી હતી, જેનો એકમાત્ર એજન્ડા તમામ સમાચારોની ખોટી રીતે રજૂઆત કરવાનો હતો. તમામ સમાચારોને ખોટી રીતે એટલે કે ચીન તરફી રજૂ કરવા માટે આ એક મોટો પ્રોજેક્ટ હતો. એક વ્યક્તિએ એનો પર્દાફાશ કર્યો. મામલો અમેરિકન કોંગ્રેસ સુધી પહોંચ્યો હતો, જેના પછી સૂપ ચાઇનાનું નામ બદલીને ધ ચાઇના પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં એંગલા ચેંગે ચીનનો એજન્ડા પાર પાડતી હતી. અમેરિકાના કેટલાક સેનેટર્સ એ આરોપ મૂક્યો કે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીની સાથે એંગલા ચેંગના કનેક્શન્સ છે. આ સેનેટર્સે જણાવ્યું કે એંગલા ચેંગનો પ્રોજેક્ટ વાસ્તવમાં અમેરિકાના હિતો માટે જોખમી છે. એટલું જ નહીં, આ સેનેટર્સે એમ પણ જણાવ્યું કે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીને અદાણી ગ્રુપની સામે સખત વાંધો છે. એટલે તમે સમજી શકો છો કે અદાણી ગ્રુપે ચીન પાસેથી ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ છીનવી લીધા હોવાના કારણે ચીન એટલું અકળાયું છે. અત્યાર સુધી દુનિયાભરમાં ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ ચીન હાથ પર લેતું હતું. જો કે હવે એને અદાણી તરફથી ટક્કર મળે છે, એટલે ચીનના કહેવાથી એની જાસૂસ એંગલા ચેંગે હિન્ડનબર્ગને હાયર કર્યા. હિન્ડનબર્ગે એક રિપોર્ટ તૈયાર કર્યો અને અદાણી ગ્રુપ પર આરોપો મૂક્યા, જેના લીધે શેરોના ભાવ ઘટ્યા. એટલે હિન્ડનબર્ગની ગેંગે શોર્ટ સેલિંગથી કમાણી કરી. ચીને એનો એજન્ડા પાર પાડ્યો. આખરે નુકસાન તો ભારતના રોકાણકારોને જ થયું. ચેંગ ચાઇનીઝ એજન્ટ હોવાની વાત પુરવાર થઈ છે. શેનોન વેન સેન્ટ નામની એક પત્રકારના સોગંદનામાના આધારે આ વાત પુરવાર થઈ છે. શેનોને ધ ચાઇના પ્રોજેક્ટ્સમાં બિઝનેસ એડિટર તરીકે થોડાક સમય કામ કર્યું હતું, જે દરમિયાન તેને ખ્યાલ આવ્યો હતો કે ચીનની સરકાર જ ધ ચાઇના પ્રોજેક્ટ ચલાવે છે. શેનોને જણાવ્યું હતું કે તેણે અમેરિકાના રાષ્ટ્રીય હિત ખાતર જ આ સોગંદનામું કર્યું છે. આ ચાઇના પ્રોજેક્ટ ચલાવનાર એંગલા ચેંગના પતિ માર્ક કિંગડને કોટક મહિન્દ્રા બેંક માટે કામ કરનારા એક બ્રોકરની સાથે હાથ મિલાવ્યા હતા. કિંગડને હિન્ડનબર્ગને હાયર કરીને એક રિપોર્ટ પબ્લિશ કરાવ્યો, જેના લીધે અદાણી ગ્રુપની કંપનીઓના સ્ટોક્સની કિંમતોમાં $150 અબજ એટલે કે લગભગ 12,525 અબજ રૂપિયાનો ઘટાડો થયો હતો. અદાણી સિવાય ભારતીય રોકાણકારોને પણ અબજો રૂપિયાનું નુકસાન થયું છે. સેબીએ આરોપ મૂક્યો છે કે હિન્ડનબર્ગે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોની કિંમતો ઘટાડવા માટે ગેરમાર્ગે દોરતો રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. સેબીની નોટિસ મુજબ આ ગેંગે અદાણી વિરુદ્ધ કાવતરું પાર પાડવા કોટક મહિન્દ્રા બેંકની મોરિશિયસમાં રહેલી પેટા બેંક અથવા પેટા કંપની કોટક મહિન્દ્રા ઇન્ટરનેશનલ લિમિટેડનો પણ ઉપયોગ કર્યો હતો. હિન્ડનબર્ગ સિવાય સેબીએ કોટક મહિન્દ્રાની આ પેટા કંપની કિંગડન અને હિન્ડનબર્ગના ફાઉન્ડર નાથન એન્ડરસનને પણ નોટિસ મોકલી છે. ચીની જાસૂસના પતિ કિંગડને કેવી રીતે આખો ખેલ કર્યો હતો એની વિગતો પણ હવે ધીરે ધીરે બહાર આવી છે. કિંગડને અદાણી એન્ટરપ્રાઇઝીસના 8.5 લાખ શેર્સ માટે શોર્ટ પોઝિશન્સ લીધી હતી, જેના માટે તેણે 2 તબક્કામાં લગભગ 359 કરોડ રૂપિયા ટ્રાન્સફર્સ કર્યા હતા. એટલું જ નહીં, અદાણી ગ્રુપની
વિરુદ્ધનો આખો આ રિપોર્ટ બહાર આવ્યો એના પહેલાં જ કિંગડને આ શોર્ટ પોઝિશન લીધી હતી. એટલે કે તેને ખ્યાલ હતો કે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવશે એટલે અદાણી ગ્રુપના શેરોમાં ભાવમાં મોટો કડાકો બોલાશે, જેના લીધે તેને ફાયદો થશે. હિન્ડનબર્ગે ગયા વર્ષે 24મી જાન્યુઆરીએ ભારતમાં શેર બજારોમાં ટ્રેડિંગ શરૂ થાય એના પહેલાં જ રિપોર્ટ જાહેર કર્યો હતો. સેબીએ એના રિપોર્ટમાં જણાવ્યું છે કે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો એના પહેલાં અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના ડેરિવેટિવ્સમાં શોર્ટ સેલિંગ એક્ટિવિટીઝ ખૂબ થઈ હતી. હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઇઝિસના સ્ટોક્સમાં ગયા વર્ષે 22મી ફેબ્રુઆરી સુધીમાં લગભગ 59% ઘટાડો થયો હતો. આ શોર્ટ સેલિંગ એક્ટિવિટીઝના કારણે આ ગેંગે અઢળક કમાણી કરી છે. ચીનના કનેક્શનની વિગતો બહાર આવ્યા બાદ જાણીતા વકીલ જેઠમલાણીએ એક પોસ્ટમાં મહત્ત્વનો સવાલ કર્યો છે. જેમ કે હિન્ડનબર્ગે અદાણી ગ્રુપ વિશે રિપોર્ટ તૈયાર કરવા ભારતમાંથી જ માહિતી મેળવી હશે, એટલે કે ભારતમાંથી પણ અનેક લોકો એને તેને મદદ કરી હશે. સવાલ એ છે કે શું ભારતીયોને હિન્ડનબર્ગના શોર્ટ સેલિંગના પ્લાન વિશે ખબર હતી? બીજો સવાલ એ છે કે શું આ ભારતીયોને પણ એનાથી ફાયદો થયો છે? જેઠમલાણીએ એવો પણ આરોપ મૂક્યો છે કે હિન્ડનબર્ગને અદાણી વિરુદ્ધ રિપોર્ટ તૈયાર કરવામાં કેટલાક રાજકારણીઓ અને બિઝનેસમેનોએ પણ મદદ કરી હતી. જેઠમલાણીએ સૌથી મોટો સવાલ પૂછ્યો હતો કે શું આ લોકોને હિન્ડનબર્ગના ચાઇનીઝ કનેક્શન વિશે ખ્યાલ હતો? ચીન ભારતની કંપનીઓ વિરુદ્ધ કાવતરું કરે અને લાખો ભારતીય રોકાણકારોને આર્થિક નુકસાન થાય એ ખૂબ જ ગંભીર બાબત છે. આ સાથે જ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે શેર બજારમાં ઉતાર ચઢાવનું એક પરિબળ આંતરરાષ્ટ્રીય કાવતરું પણ હોઈ શકે છે. અદાણી વિરુદ્ધ હિન્ડનબર્ગના પ્રકરણમાં અમે તમને હજુ પણ ઘણી વધુ માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. હિન્ડનબર્ગ દ્વારા આ રિપોર્ટ કાર્ડના કેન્દ્ર સ્થાને એનલા ચેંગ છે, જેના પતિએ જ હિન્ડનબર્ગની ટીમની સાથે મળીને અદાણી ગ્રુપની કંપનીઓના સ્ટોક્સની કિંમતો ઘટાડી. એનલાના ચીન સાથેના કનેક્શનની વધુ વાત કરીએ તો તે એક ચાઇનીઝ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે, જેમાં ચીન મર્ચન્ટ્સ બેંક અને શાંઘાઈ ફોસુન ફાર્માસ્યુટિકલ ગ્રુપ પણ સામેલ છે. એનલા ચાઇના ઇન્સ્ટિટ્યૂટની ટ્રસ્ટી છે. આ સંસ્થાનું કામ અમેરિકામાં ચાઇનીઝ કલ્ચરને પ્રમોટ કરવાનું છે. અહીં ચીનના પરંપરાગત કલ્ચરની વાત નથી, પરંતુ બેઝિકલી જિનપિંગના વિચારોને પ્રમોટ કરવાની વાત છે. હિન્ડનબર્ગે આરોપો મૂક્યા એના પછી તરત જ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ નામની એક સંસ્થાએ પણ અદાણી ગ્રુપ પર આરોપો મૂક્યા હતા. આ સંસ્થાને ભારતના દુશ્મન જ્યોર્જ સોરોસ તરફથી જ ફંડ મળે છે. એટલે કે ભારતના દુશ્મન સિવાય ચીન જ્યોર્જ સોરોસે પણ અદાણી ગ્રુપને ટાર્ગેટ કર્યું. ઓર્ગેનાઇઝ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટે અદાણી વિરુદ્ધ એક રિપોર્ટ બહાર પાડ્યો, જેમાં જણાવ્યું હતું કે શંકાસ્પદ રોકાણકારોએ અદાણી ગ્રુપના સ્ટોક્સ ખરીદ્યા અને વેચ્યા છે. આ રિપોર્ટ્સમાં 2 રોકાણકારો નસીર અલી શાબાન અલી અને ચાંગ ચુંગ લિંગના નામ પણ લેવામાં આવ્યા છે. અમે ખૂબ જ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમે અદાણી ગ્રુપનો પક્ષ લઈ રહ્યા નથી. અદાણી ગ્રુપનો વાંક હોય તો એની વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ. જોકે અહીં મૂળ વાત એક આંતરરાષ્ટ્રીય કાવતરાની છે. ચીનના ખેલની વાત છે, જેના લીધે લાખો ભારતીય રોકાણકારોને થયેલા નુકસાનની પણ વાત છે. આ રોકાણકારોએ તેમની પરસેવાની મૂડી શેરબજારોમાં રોકી હોય છે, એટલે અમે તો તેમના જ હિતમાં વાત કરી રહ્યા છીએ. હવે વાત અદાણી વિરુદ્ધના આરોપોની છે. તો અદાણી ગ્રુપને ભારતમાં કાયદાકીય જીત મળી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટનો રિપોર્ટ હિન્ડનબર્ગ કેસમાં સેબીની તપાસ પ્રત્યે શંકા કરવા માટેનો આધાર ન બની શકે. અદાલતે અદાણી ગ્રુપની વિરુદ્ધ મૂકવામાં આવેલા આરોપોની તપાસ એસઆઈટીને ટ્રાન્સફર કરવાની ડિમાન્ડ ફગાવી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે એણે સેબીની કામગીરીમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે એવી સિચ્યુએશન સર્જાઈ નથી કે જેમાં અદાલતે આ તપાસને હાથમાં લેવી જોઈએ.
અદાલતે જણાવ્યું હતું કે વિદેશોના સંગઠનના દાવાને ચેક કર્યા વિના એને સોલિડ પુરાવો ન ગણી શકાય. આવા રિપોર્ટ્સને નિર્ણાયક પુરાવા તરીકે જોતા પહેલાં યોગ્ય વેરિફિકેશનની જરૂર છે. અદાણી ગ્રુપની વિરુદ્ધના ફ્રોડના આરોપોની સામાન્ય રોકાણકારો પણ અસરો આપણે જોઈ છે. સુપ્રીમ કોર્ટે આ અસરોની ચકાસણી માટે કમિટીની રચના કરવાનું સજેશન્સ આપ્યું છે. તેમણે આ કમિટીમાં એક જજ અને શેરબજાર નિષ્ણાતોને સામેલ કરવાનું સૂચન કર્યું હતું. અદાલતે સેબીને સવાલ કર્યો હતો કે આપણે કેવી રીતે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરી શકીએ. અદાલતે જણાવ્યું હતું કે અહીં શોર્ટ સેલિંગ થયું છે. સેબી પણ કદાચ એની તપાસ કરી રહી છે. શોર્ટ સેલિંગ નાના પાયે થાય છે, પરંતુ જો મોટા પાયે શોર્ટ સેલિંગ થાય તો ભારતીય રોકાણકારોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. અત્યારે સરળતાથી નાણાં વિદેશોમાંથી આવે છે અને જાય છે. 10 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. શું ભવિષ્યમાં ફરી એમ ન બને એની આપણે કેવી રીતે કાળજી રાખી શકીએ? આ સમગ્ર ઉથલપાથલના મૂળમાં હિન્ડનબર્ગ રિસર્ચ છે, જેના ફાઉન્ડર નાથન એન્ડરસન છે. 2017માં જ આ હિન્ડનબર્ગ રિસર્ચની શરૂઆત કરવામાં આવી હતી. ન્યૂ જર્સીના માન્ચેસ્ટર ટાઉનશીપમાં હિન્ડનબર્ગ એરશિપ દુર્ઘટના પરથી નાથને તેની સંસ્થાનું નામ રાખ્યું છે. આ દુર્ઘટના માનવ સર્જિત હતી, જેને ટાળી શકાઈ હોત. નાથન માને છે કે તેઓ નાણાકીય દુનિયામાં એવી દુર્ઘટનાઓનો પર્દાફાશ કરી રહ્યા છે કે જેને ટાળી શકાય છે. હિન્ડનબર્ગની વિરુદ્ધ ભારત સિવાય અમેરિકામાં પણ તપાસ ચાલી રહી છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓછામાં ઓછા 3 કેસીસમાં હિન્ડનબર્ગ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. જોકે હિન્ડનબર્ગે આવા રિપોર્ટ્સને ફગાવી દીધા હતા. હિન્ડનબર્ગે અદાણી સિવાય અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ચીનની અનેક કંપનીઓને ટાર્ગેટ બનાવી છે. અદાણી અને હિન્ડનબર્ગનો આ કેસ વાસ્તવમાં ભારતની વિરુદ્ધના સરહદ પારના કાવતરાનો ક્લાસિક કેસ છે. એટલા માટે જ શેરબજારમાં રોકાણ કરનારાઓએ કંપનીઓની બેલેન્સ શીટ સિવાય દેશના દુશ્મનોના ઈરાદા પણ જાણવા જોઈએ. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.